ધોરાજીમાંથી એક ગંભીર બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીના ફરેડી રોડ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી 300થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે, જેમાં દેવી પૂજક સમાજના 100થી વધુ પરિવારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। આ વિસ્તારમાં પીવાનું પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને પાકા રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે લોકો છેલ્લા 4 દાયકાથી ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને પાણી માટે લોકોને રોજિંદા ફાંફા મારવા પડી રહ્યા છે, જે સમસ્યાને લઈ આજે દેવી પૂજક સમાજ તેમજ અન્ય પરિવારોના લોકો ધોરાજી નગરપાલિકા પહોંચ્યા હતા અને લેખિત આવેદનપત્ર આપી પોતાની વ્યથા રજૂ કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું નગરપાલિકાને ફરેણી રોડ વિસ્તાર દેખાતો નથી અને કેમ વર્ષોથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। દેવી પૂજક સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ નહીં થાય તો જન આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। હું ધોરાજી દેવી પૂજક સમાજના શહેર પ્રમુખ સંજયભાઈ રવિભાઈ મકવાણા આજ રોજ 23 તારીખ 12મો મહિનો 2025ના રોજ અમે ચીફ ઓફિસર સાહેબ પાસે આવેલા રજૂઆત કરવા, આવેદનપત્ર દેવા બાબતે કે અમારા ફરંડોર વિસ્તારમાં પાણી, ભૂગર્ભ ગટર, રોડ અને લાઇટ માટે રજૂઆત કરેલી છે અને વારંવાર અમે રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરી છે કે અમારો વિસ્તાર 35 થી 40 વર્ષથી વસવાટ છે અને 35 થી 40 વર્ષથી અમે સાહેબોને રજૂઆત કરી આપી છે કે સાહેબ અમે તમારા દેશના નાગરિકો છે, તમે અમને આ વસ્તુથી શું લેવા વંચિત રાખો છો। તો આજે થઈ ગયા છે, કાલે થઈ ગયા છે, આજે થઈ ગયા છે, કાલે થઈ ગયા છે। એટલા માટે અમે મીડિયાને સાથે રાખીને અધિકારીઓ ચીફ ઓફિસર સાહેબના જે નીચે અધિકારી છે એને અમે આવેદનપત્ર આપેલું છે અને એને અમને એવી બાંધણી આપેલી છે કે ભાઈ તમે બધા હરીમરીને બધા વ્યક્તિઓ આવેલા છો, નબળા માણસો છો, અમે તમારું સાંભળશું, અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરશું અને તાત્કાલિક ધોરણે તમારું કામ ચાલુ કરશું।